કેવિન 10મામાં હતો ને ત્યારે મેં માતાજીને માનતા રાખી હતી કે કેવિન સારું એવું રિઝલ્ટ આવશે એટલે હું પગે લાગવા આવીશ. જો અહીંયા કેટલું બધું છે પાણી, આ બધું મીઠું પકવે ને ઈ જ છે. જેઠાલાલનું ગામ, તારક મહેતાના જેઠાલાલનું. વચ્ચે આવો રસ્તો આવે છે. અને અહીંયા કોઈ પણ એક પણ રૂપિયો આપણે મૂકવા નથી દેતા. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. આજ તો છેક બપોરે વિડીયોની શરૂઆત કરી અને જાય છે બારે ફરવા લઈ જાય છે. ફરવા તો નહીં, અમે દર્શન કરવા જઈએ છીએ. આપણે કેવિન 10મામાં હતો ને ત્યારે મેં માતાજીને માનતા રાખી હતી કે કેવિન સારું એવું રિઝલ્ટ આવશે એટલે હું પગે લાગવા આવીશ. તો અત્યારે કચ્છ ગભરાવ જાય છે, મોગલધામ. કેટલા ટાઈમથી મારી ઈચ્છા હતી કે આવું છે મારે પગે લાગવા, પણ તડકો હતો ઉનાળામાં બહુ, એટલે કે તડકામાં તો આપણે કે નહીં જઈએ, કે ઠંડુ વાતાવરણ થશે ને ત્યારે જઈશું. અને દિવાળીનું વેકેશન આવ્યું ને ત્યાં મને ચિકનગુનિયા થયો એટલે ક્યાંય બહાર નીકળ્યા જ નહોતા. અને અત્યારે હવે છોકરાઓને ક્રિસમસની 3-4 દિવસની રજા છે તો કે હાલ જઈ આવી. તો જાય છે પગે લાગવા કચ્છ, અને ત્યાંથી આપણે ભુજ જવું છે. એ બાજુ અમે ક્યારેય ગયેલા નથી તો એ બાજુ થોડુંક જોતાય આવી. સફેદ રણ ને એવું જોવું છે તો જોઈ લઈએ. એમાં પાછળ જેની છે, કેવિન છે. કેવિનને છે ને એવું છે કે જેવી ગાડી ચાલુ થાય ને એ સુઈ જ જાય. બહુ ઊંઘ લેશે ભરપૂર. ચાલો રસ્તામાં કયા કયા ગામ આવશે બતાવીશ. અત્યારે તો શું આવ્યું હતું? આ કયું ગામ આવ્યું હતું? ગૌરીદળ હતું. ટંકારા અને મોરબી અને માળિયા ને એવું બધું આવશે તો બતાવતા રહીશું વચ્ચે વચ્ચે. જો કેવી મસ્ત નદી છે, મચ્છુ નદી છે, ફૂલ ભરી છે. કેવી મીઠો છે. ઊંઘ લઈ લીધી, ફ્રેશ થઈ ગયો. જેની સુઈ ગઈ લાગે છે આ બાજુ. તમને ઊંઘ નથી આવતી ને? તમને તો અત્યારે માળિયા પહોંચી ગયા છે અને થોડીક વાર માટે ફ્રેશ થવા માટે રોકાણા હતા. થોડો નાસ્તો કર્યો અને હવે જાય છે આગળ. બહુ જ ભીડ છે ત્યારે બાજુ, પબ્લિક. ચાલો હવે જાય આગળ. આ જો અહીંયા કેવું છે, આ મીઠું પકવતા હોય ને એ લાગે છે. મસ્ત વ્યૂ આવે છે. છેક આગે સુધી ક્યાંય ઝાડવું નથી દેખાતું, ખુલ્લું મેદાન છે. જો એક ઝાડવું નથી. જો આ બાજુ એવું જ છે, ક્યાંય ઝાડવું જ નથી. ઓલી બાજુ દેખાય છે થોડુંક. જો સામે મીઠાનો ઢગલો છે, વ્હાઈટ દેખાય છે. એકદમ વ્હાઈટ છે. બધું મીઠું આ જો પકવે છે. થોડુંક વ્હાઈટ છે.
મોગલધામ આવી ગયું છે, બસ અહીંથી થોડુંક નજીકમાં જ છે. ચાલો. મોગલધામ પહોંચી ગયા છે, સામે મંદિર છે અને અંદર જાય છે, પણ વિડીયો તો લગભગ નહીં શૂટ કરવા દે, બોલ જ છે માઇકમાં, તો મોબાઈલનો કોઈ ઉપયોગ ના કરતા, નહીં તો તમને બધા દર્શન કરાવે. જો કરાવવા દેશે દર્શન તો કરાવીશ જરૂરથી. પ્રસાદી લઈ આવીશું, કાંઈ અવાજ બિલકુલ નહીં આવે અને જઈશું અંદર દર્શન કરવા. દર્શન કરી આવ્યા અને આપણે 501 મારે ત્યાં મૂકવો તો મને કીધું કે દીકરા એ ગઈ તમારી માનતા અને દીકરીઓ નાખવો છે ને નણંદું આપી દીધા. અને અહીંયા કોઈ પણ એક પણ રૂપિયો આપણે મૂકવા નથી દીધા. મારા મમ્મીએ કીધું હતું કે 101 મૂકજે, પાડોશીએ 51 આપ્યા હતા, કોઈના પણ લીધા નથી. ખાલી બસ માનતા આપણી સ્વીકારાઈ જાય અને દિલથી બસ પગે લાગી બસ. ખૂબ સરસ દર્શન થયા અને મજા આવી, ઘણી શાંતિ મળી પડી. તમે આવજો બધા દર્શન કરવા, ખૂબ જ ભીડ હોય છે. જો ચાલો પ્રસાદી લેવા. ખીચડી કઢી જો મોગલધામમાં જમા પ્રસાદી લઈ છે, ખીચડી ને કઢી છે. ચાલો જમવા બધા પ્રસાદી લેવા. દર્શન કરી લીધા અને હવે જાય છીએ આગળ. અહીંથી અમે છે ને ભુજ જાય છીએ. કલાક થાય કેટલી? 1.5 કલાક. કબરાવ મોગલધામથી 1.5 કલાક ભુજ થાય, તો ભુજ જઈશું અને ત્યાં રાત રોકાવાનું છે. અહીંયા છે ને રહેવાની કોઈ વ્યવસ્થા નથી, અહીંયા રોકાઈ ના શકો તમે. દર્શન કરી અને પછી તમારે જ્યાં જવું હોય ત્યાં રોકાઈ શકો. અહીંયા રોકાવા માટે કોઈ નથી વ્યવસ્થા. અહીંયા પછી રાત્રે કોઈ ન હોય. ભુજ પહોંચી ગયા છે અને બસ રહેવા માટેની વ્યવસ્થા જોવા ગયા છે કેવીના પપ્પા, અને પછી આરામ કરીએ. આજે આખો દિવસ ટ્રાવેલિંગ કર્યું ને થાકી ગયા છે,
બસ વ્યવસ્થા થઈ જાય એટલે સૂઈ જાય છે. ભુજ સ્વામિનારાયણ મંદિરે આવ્યા છે, ત્યાં રહેવા માટે તપાસ કરવા ગયા છે.